કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે મેઇન પોઈન્ટ ધોરણ 10 ની અંદર ખૂબ જ મહત્વનો મુદ્દો કે રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે સંતુલિત કરવી. 10મા ની અંદર આપણે સાબિતિક સમીકરણ લખતા શીખી ગયા. અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય ત્યાં સુધી સીમિત હતું. પરંતુ તમે 11 સાયન્સ રાખવા ઈચ્છતા હોય ઘણા વિદ્યાર્થીઓ કે મારે સાયન્સમાં મારી કારકિર્દી આગળ વધારવી તો સંતુલિત પ્રક્રિયાથી જ રસાયણ વિજ્ઞાન આગળ વધે. તમને બધાને ખ્યાલ છે કે પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની અંદર આવે છે. આજે ઘણા મિત્રો પહેલી વાર મારો વિડિયો જોતા હશે. એ લોકોને હું કહેવા માંગુ છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે એક બેલ આઇકોન હોય છે એ બેલ આઇકોનને પ્રેસ કરી અને ઓલમાં સિલેક્ટ કરવાનું છે. ઓલમાં સિલેક્ટ કરવાથી મારા જે દિવસે જે નવા વિડિયો અપલોડ કરીશું તો તમને સૌપ્રથમ મળી જશે. તો સંતુલિત પ્રક્રિયાની અંદર આગળ વધીએ કે Fe+H2O નીચેના છે Fe+H2O પ્રક્રિયા કરી Fe3O4 અને H2 આપે. આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે કઈ પ્રક્રિયા આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. સંતુલિત મેં તમને પહેલા જ કીધું કે દળ સંચયના નિયમનો ઉપયોગ કરવાનો છે કે પ્રક્રિયકો કે જે ડાબી બાજુ હોય છે પ્રક્રિયકો અને નિપજો. ફરી હું કહું છું દળ સંચયનો નિયમ પ્રક્રિયકો અને નિપજો આ બંનેના દળ સમાન હોવા જોઈએ. સમાન હોવા જોઈએ એટલે કે પ્રક્રિયકોમાં જે દળ છે એ જ દળ હાઇડ્રોજનના બે દળ હોય હાઇડ્રોજન પરમાણુનું દળ 2 હોય નિપજોમાં પણ હાઇડ્રોજન પરમાણુનું દળ 2 જ હોવું જોઈએ ત્યારે તમારી પ્રક્રિયા સંતુલિત થાય. મેં તમને આ મેગ્નેશિયમની પટ્ટી ઝિંક પ્લસ H2SO4 આની પહેલાની પ્રક્રિયા કઈ રીતે પહેલાના વિડિયોનું હું તમને રિવિઝન કરાવું તો ઝિંક પ્લસ H2SO4 કે દાણાદાર ઝિંક લીધેલી એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 નાખ્યું તો ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ અને આરે જે નવો પ્રક્રિયા કર્યો હતો બરાબર એ વસ્તુમાં હાઇડ્રોજન ગેસ મેળવ્યો એ વસ્તુને સંતુલિત પ્રક્રિયા કહેવામાં આવે છે. અત્યારે આપણે આખી આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અલગ અલગ મુખ્યત્વે 7 સોપાનો આપેલા છે. એ 7 સોપાન આપણે એક પછી એક આપણે 7 સોપાન ઉપર આગળ વધી છેલ્લે આ 7 સોપાન તમારે કઈ રીતે શોર્ટકટ ટ્રીકમાં યાદ રાખવા એક નાનો પોઈન્ટ ફક્ત ને ફક્ત અડધા બોર્ડની અંદર આખા 7 સોપાન સમય જશે. અત્યારે જો તમને આખું બોર્ડ કે જેમાં ફક્ત ને ફક્ત 5 જ સોપાન સમાના છે પણ તમારે જ્યારે આ 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછે ત્યારે તમારે મેં જે અહીં લખીને આપ્યું છે આ કમ્પ્લીટ તમારે લખવું પડશે. એમાં પ્રથમ સોપાન એમ કહેવા માંગે કે આ રાસાયણિક સમીકરણ જે ઉપર પ્રથમમાં આપેલું છે એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે મુખ્યત્વે 7 સોપાન છે. એમાંનું પહેલું સોપાન છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આ જે ઉપર રકમમાં તમને રાસાયણિક સમીકરણ આપ્યું છે એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવવાના આવે છે. એટલે કે તમારે આ જે જો લખેલું છે આ બધામાં તમારે પહેલા બોક્સ બનાવવાના આ કઈ રસાયણ વિજ્ઞાનના નિયમ પ્રમાણે આ વસ્તુ આવતી નથી પરંતુ સમજાવવા માટે પહેલું સોપાન કહેવામાં આવે કે દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવવામાં આવે છે. ત્યારબાદ સોપાન 2 હું કહેવા માંગે કે જે આના પહેલા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ વાળું ત્યારે આપણે કહેતા કે પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને નિપજોના પરમાણુની સંખ્યા બંને સંખ્યાઓમાં આપણે આગળ વધીએ તો બહુ ઈઝી છે. પહેલું છે સોપાન 2 માં તત્વ પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજોમાં પરમાણુની સંખ્યા. હવે અહીં જોવામાં ઉપર નીચે આપણી પાસે સમીકરણ છે એમાં પ્રક્રિયકો તમને ખ્યાલ છે કે આ જેટલું છે આ એટલે આપણે પ્રક્રિયકો કહેવાય અને આ એટલું છે આ એટલે આપણે કહેવામાં આવે નિપજ. તો પ્રક્રિયકોમાં Fe કેટલા છે? 1 છે આ 1 પાછું નીચે હાઇડ્રોજન લખેલું છે. પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે? જો દોસ્તો 2 છે. પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે? H2 કેટલા થઈ ગયા? 2. પ્રક્રિયકોમાં પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે? આ ઓક્સિજન તો ફક્ત ને ફક્ત કેટલા છે? 1 છે. તો 1 2 1. હવે આ સાઈડ નિપજોની વાત કરીએ કે આને નિપજો કહેવાય જમણી બાજુ. આની અંદર Fe કેટલા છે? તો જો 3 છે. ઓક્સિજન કેટલા છે? 4 છે અને હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો
બંને બાજુના દળ અસમાન છે, આ દળ સંકેતનો નિયમ વપરાતો નથી. હવે આપણે શું કરવું પડે તો કે આ અને પ્રક્રિયકો અને નિપજો બંનેના દળ સમાન હોવા જોઈએ. સમાન એટલે કે સ્થિર હોવા જોઈએ. અત્યારે કેવા છે ડોલર, એક બાજુ વધારે છે પ્રમાણ તો એક બાજુ ઓછું પ્રમાણ છે. તે માટે સોપાન 3 માં આપણે આગળ વધીએ. સોપાન 3 માં તમારે શું કરવાનું કે સોપાન 2 માંથી પ્રક્રિયકો અથવા નિપજોમાં સૌથી વધારે પ્રમાણ ક્યાં છે તો કે ભાઈ સાહેબ ઓક્સિજનમાં છે કે નહીં દોસ્તો? જો સૌથી વધારે પ્રમાણ ઓક્સિજનની અંદર જોવા મળે છે તો કે 4, અને અહીંયા પ્રક્રિયકોમાં છે ઓક્સિજન ફક્ત અને ફક્ત 1. અહીંયા 1 છે અને નિપજોમાં 4 છે. 1 અને 4 તો ઓક્સિજનનું પ્રમાણ વધ્યું એટલે સોપાન 3 શું કહેવા માંગે દોસ્તો કે આ સોપાનમાં વધુ પરમાણુઓ ધરાવતા પ્રક્રિયકો, વધુ પરમાણુઓ ધરાવતા, વધારે પરમાણુ કોણ ધરાવે? સોલિડ થી હું એ જ વસ્તુ કહું છું કે અહીંયા તમે જો સોપાનમાં સૌથી વધુ પરમાણુ ઓક્સિજન ધરાવે છે, એટલે કે પ્રક્રિયકોમાં હોય અથવા તો નિપજની પસંદગી કરવામાં આવે છે એટલે કે તે સંયોજનમાં રહીને વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરવામાં આવે છે. સરળતા તમે કોઈ પણ કરી શકો દોસ્તો. હું એમ નથી કહેતો મેં ઓક્સિજન સિલેક્ટ કર્યું, તમારી બુકમાં ઓક્સિજન પેલા આપેલું છે તો ઓક્સિજન જ લો, પરંતુ જેનું પ્રમાણ વધારે હોય એને તમે લઈને આગળ વધો તો તમને વધારે સરળતા જોવા મળે છે. ત્યારબાદ અહીં જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે. જમણી તરફ આ શું? જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનના પરમાણુ કેટલા છે? ફક્ત 1. ડાબી બાજુ 1 છે, જમણી બાજુ 4 છે. 1 છે ત્યાં કેટલા થઈ જવા જોઈએ? 4. તો દળ સંકેતનો નિયમ લાગુ પડે કે નહીં પડતો? એટલું તમે વિચારી શકો કે ડાબી બાજુ 4 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા પણ 4 થવા જોઈએ. બે બાજુ 4 4 થાય તો જ દળ સંચયનો નિયમ વપરાય. તો હવે આપણે 4 4 કઈ રીતે થાય એ માટે આપણે અહીંયા આગળ વધીએ. ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે શું કરવું પડે? તો પહેલા આ બોક્સ બનાવવાનું છે. બોક્સ બધાએ યાદ રાખવાનું છે. કઈ રીતે? ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં પેલું લખવાનું શરૂઆતમાં એટલે આ પ્રક્રિયા જે પહેલી વેલી પ્રક્રિયા કરી આ પ્રક્રિયા. ઓક્સિજનના પરમાણુ શરૂઆતમાં અને બીજું સંતુલિત કરવા માટે આપણે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવાના છે દોસ્તો. ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે ઓક્સિજન પરમાણુ એમાં આપણે આગળ વધીએ તો શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા હતા? તો પ્રક્રિયકો અહીં છે. જો દોસ્તો સોપાન 1 માં જે સમીકરણ આપેલું છે એની અંદર ઓક્સિજન કેટલા છે? ફક્ત ને ફક્ત 1. લાઈન 1 કૌંસમાં લખી નાખવાનું કેમાં છે તો કે H2O માં. નિપજોમાં ઓક્સિજન કેટલા છે? અહીં જો Fe3O4 એટલે ઓક્સિજન કેટલા છે? 4 છે. તો નિપજોમાં અહીંયા ઓક્સિજન આપણે કેટલા કરી દીધા? 4. કેમાં છે? Fe3O4 માં. 4 ના નીચે 4 તો 1 નો ગુણાકાર કોની હારે કરીએ તો 4 થાય. તો 4 હારે સાહેબ ગુણાકાર કરો તો 4 થઈ જાય છે. 1 ગુણ્યા 4. એની આગળ આવીએ તો ઓક્સિજનના 4 સહગુણક કરવા માટે 4 સહગુણક મૂકી 4H2O લખી શકાય. તો તમારે કઈ રીતે ક્યાં લખવાનું? હંમેશા બોક્સની પાછળની લખી શકો કે બોક્સની અંદર કઈ વસ્તુની લખી શકો. ખાસ જોજો દોસ્તો, બોક્સની પાછળ કઈ તમે નહીં લખી શકો અથવા તો બોક્સની અંદર તમે નહીં લખી શકો. અહીં તમારે કેટલા લખવાના છે? 4. હવે અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા, અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા. બરાબર? અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા છે દોસ્તો, અને અહીંયા પણ તમારે કેટલા થઈ ગયા? 4 ઓક્સિજન. હું તમને ફરી એક વખત કહીશ કે દરેક પરમાણુ છે અથવા દરેક તત્વ છે તત્વની બોક્સની બારોબાર એટલે કે આગળના ભાગમાં તમે લખી શકશો, પાછળ નહીં કે બોક્સની અંદર નહીં. કઈ રીતે? તો કે H2O છે તો H2O4 ની લખીએ. તમને એમ થાય કે સાહેબ આને કરતા આમ લખી નાખીએ તો H2O4 તો આ ખોટું પડે. તમને એમ થાય કે આમ લખી નાખીએ તો આ પણ ખોટું પડે. તમારે લખવાનું ક્યાં છે દોસ્તો? આગળ 4H2O. અહીં ઓક્સિજનનું કામ આપણે પૂરું કર્યું. હવે આગળ વધીએ સોપાન 4 માં. ઓક્સિજન પછી હવે હું તમને એમ કહું કે હવે મારે અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? ડાબેનો ગુણાકાર થાય દોસ્તો. અહીંયા 4H2 છે, આ 4H2 એટલે 4 ગુણ્યા 2 એટલે હાઇડ્રોજન કેટલા થઈ જાય તમારા? 8. આ બેનો ગુણાકાર થાય આગળનો ચોકડો અને હાઇડ્રોજનના 2 અણુ એટલે 4 દુને 8. તો હવે હાઇડ્રોજન પરમાણુ
પરમાણુને સંતુલિત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ સંતુલિત કરવા માટે શું થશે હાઇડ્રોજન પરમાણુ આઈ જેવો પુરખો બનાવ્યો તો એવો જ પુરખો ફરી અહીંયા બનાવવાનો છે તો દોસ્તો થોડું અઘરું લાગીએ રિવાઇન્ડ કરી એકવાર ની 5 વખત 10 વખત જો 10 વખત લખવું પડે તો લખો પણ આ સમજવાનું છે ગયા વખતે આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાનો નતો તો આ વખતે પૂછાવાની 99% સંભાવના અહીંયાથી આપણે જોઈ શકીએ કે હાઇડ્રોજન પરમાણુ સંતુલિત કરતા હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકોમાં કેટલા છે નિપજોમાં કેટલા છે ફરીથી એ જ વસ્તુ શરૂઆતમાં કેટલું છે અને સંતુલિત કરવા શું કરવું પડે હવે હાઇડ્રોજન હવે આ જોવાની દોસ્તો હવે આ પ્રક્રિયા મગજમાં લેવાની છે હવે આ પ્રક્રિયા મગજમાં લેવાની નથી અહીં જોવાનું છે હાઇડ્રોજન કેટલા છે તો કે સાહેબ 4 કે 8 ક્યાં છે 8 તો કે H2O માં તો કે 8 4 H2O આ રીતે છે તમારા હાઇડ્રોજન તો કે ઓકે હવે નિપજોમાં હાઇડ્રોજન કેટલા છે તો કે 2 જ છે સાહેબ હવે નિપજોમાં કેટલા છે તો કે 2 જ છે એટલે 2H2 માં બરાબર હવે અહીંયા 2 છે અહીંયા કેટલા છે 8 છે તો હવે મારે નિપજોમાં 8 કરવા પડે બે બાજુનો પ્રક્રિયકો 8 છે અહીંયા ફક્ત 2 છે તો અહીંયા 8 છે તો અહીંયા 2 કરવા હોય તો 2 નો કોની હારે ગુણાકાર કરો તો 8 થાય તો કે 4 હારે ગુણાકાર કરો તો 8 થાય તો હવે મારે નીચે આંશિક સંતુલિત બરાબર આ બધા આ મેં લખ્યું તો આ પણ આંશિક સંતુલિત સમીકરણ છે આ લખ્યું તો પણ આંશિક સંતુલિત સમીકરણ છે તો હવે આ સમીકરણ કરી Fe H2O Fe3O4 અને H2O અહીંયા 4 H2O આવે આપણે આને સમજી ગયા હવે મારે 4 ક્યાં લખવાના છે નિપજોમાં નિપજો આ તરફ હોય જમણી બાજુ હવે હું 4 ક્યાં લખી શકું બોક્સની પાછળ લખું બોક્સની અંદર લખી શકું મેં તમને અહીંયા પણ કીધું કે બોક્સની પાછળ કે બોક્સની અંદર લખવાનું નથી દોસ્તો તમારે લખવાનું છે બોક્સની બાજુમાં 4H2O 4H2 હવે અહીંયા 8 હાઇડ્રોજન થઈ ગયા અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા હવે બાકી રહ્યું Fe આ બે વસ્તુ ફરીથી સોપાન બે તરફ તમને લઈ જાઉં છું આ બંને વસ્તુને સંતુલિત કરી હવે Fe નું કામ બાકી છે એ તમારું સોપાન નંબર 5 આ 5 સોપાન કરી નાખો એટલે તમારે સંતુલિત પ્રક્રિયા થઈ જાય પછીના બે સોપાન શું કહેવા માંગે હું તમને આગળ કહું છું સોપાન 5 ની અંદર કરીએ Fe એટલે આયન પરમાણુને સંતુલિત કરવા માટે શરૂઆતમાં સંતુલિત કરવા માટે એવું લખવાનું છે હવે આ સમીકરણ જોવાનું હવે આ ને ઓલું ભૂલી જાવ હવે આ જોવાનું કે શરૂઆતમાં Fe કેટલા છે 1 છે નિપજોમાં કેટલા છે તો કે 3 છે કેની અંદર થી તમારે લખી નાખવાનું હવે અહીંયા 1 છે ને અહીંયા 3 છે તો અહીંયા મારે એક પ્રક્રિયા કોની હારે હું કરું તો 3 થાય તો કે સાહેબ 3 હારે ગુણાકાર કરો તો 3 થાય અહીંયા 3 કરી નાખો તો અહીં જોઈએ અહીં 4H2 હતા અહીંયા 4H2 અહીંયા આગળ મારે 3 લખવાના છે દોસ્તો બોક્સની આગળ જ હું લખી શકું બોક્સની પાછળ મારાથી લખાય એટલે 3 Fe અહીં પણ જો Fe 3 થઈ ગયા ઓક્સિજન 4 થઈ ગયા 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન થઈ ગયા આ સિમ્પલ 5 સોપાન મેં તમને અહીંયા કહી દીધા છે વારે ઘડીએ રિવાઇન્ડ કરશો ઓક્સિજન જે પહેલો સ્ટેપ છે સોપાન નંબર પહેલું ઓબીસી છે બોક્સ બનાવી નાખો બીજું કઈ રીતે બોક્સ બનાવવું કઈ રીતે તમારે સંતુલિત કરવાના છે પ્રક્રિયાઓમાં કેટલા તત્વો છે અને નિપજોમાં કેટલા પરમાણુ કેટલા તત્વો છે એની યાદી બનાવવાની છે પછી એક તમારે સ્ટેપ આગળ વધવાનું છે હું એમ કહું કે મેં સોપાન 3 માં ઓક્સિજન લીધું તો ઓક્સિજન મારે ડિટેલ લખવાના કાર રીતે સંતુલિત કરવાનું છે વધારે છે એનું પરમાણુ એને પેલા લઈ લેવાનું છે પછી આ બધી વસ્તુ તમે ડાયરેક્ટ સીધી લખી શકો છો પરંતુ આ જે બોક્સ છે એ ખાસ બરાબર બોક્સ જે છે ખાસ આઈએમપી પોઈન્ટ છે આ વસ્તુ તમારે વારે ઘડીએ અહીંયા જોવાનું છે નેક્સ્ટ સ્લાઇડમાં આગળના બે સોપાન કરીએ હવે દોસ્તો આપણે 1 થી 5 સોપાન જોઈને આપણે છઠ્ઠું સોપાન શું કહેવાનું કે બહુ જ ઈઝી છે કે બંને બાજુના પરમાણુની ગણતરી કરીએ આ બાજુ 3 Fe છે આ બાજુ પણ 3 Fe છે આ બાજુ 4 ઓક્સિજન છે કઈ રીતે ગણતરી કરવી એ તમારે આ રીતે કરવાનું છે 3 Fe ઓકે અહીંયા 3 Fe 4 ઓક્સિજન આ 4 ઓક્સિજન અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા દોસ્તો 8 હાઇડ્રોજન 4 દુ 8 અહીંયા પણ આ 4 દુ 8 હાઇડ્રોજન આ રીતે આ પ્રક્રિયા કઈ છે સંતુલિત છે આ સંતુલિત કરવાની પ્રક્રિયાને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે આ વસ્તુ યાદ રાખો છે સંતુલિત પ્રક્રિયાને કહેવામાં આવે છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ અને આ પ્રક્રિયા આપણી સંતુલિત થઈ ગઈ છે છઠ્ઠું સોપાન અહીં પૂરું થાય સોપાન 7મું છે સોપાન 7મું આપણે આગળ વધીએ આપણે બધામાં
આ નંબરનો યુઝ કર્યો છે 2 નંબર પર આપણે આગળ વધીએ સોપાન 7 તમને શું કહેવા માંગી મેં તમને શીખવેલું છે છતાં ઘન અવસ્થાને કહેવામાં આવે છે સોલિડ ઇંગ્લિશમાં શું કહેવાય દોસ્તો સોલિડ ઘન અવસ્થાનું આપણે ઉદાહરણમાં ભણતા હંમેશા છઠ્ઠા સાતમા ધોરણથી બરફ ત્યારબાદ પ્રવાહી અવસ્થા એટલે લિક્વિડ જેમ કે પાણી છે અને વાયુ અવસ્થા જેને કહેવામાં આવે ગેસિયસ અથવા ગેસ તો આ ત્રણેય અવસ્થા જે છે સોલિડ એટલે S લિક્વિડ એટલે L અને ગેસિયસ એટલે G હવે જે કોઈ પણ દ્રાવણ કોઈ અથવા તો કોઈ તત્વ અથવા તો કોઈ સંયોજન પાણી સાથે મિશ્ર થાય અથવા કરવામાં આવે તો તે દ્રાવણને જલીય દ્રાવણ કહે છે બરાબર જલીય દ્રાવણને ઇંગ્લિશમાં કહેવાય એક્વાસ સોલ્યુશન એની સંજ્ઞા થાય AQ જલીય દ્રાવણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્વાસ સોલ્યુશન એને કહેવામાં આવે છે AQ તો હવે આપણે આગળ વધીએ તો આ પ્રક્રિયા જે આપણે લખી છે એ પ્રક્રિયામાં આપણે આગળ વધીએ તો કઈ રીતે તમે લખી શકો હું અહીંયા આગળ લખું છું જે આપણી પ્રક્રિયા હતી જે આપણે સંતુલિત પ્રક્રિયા મળી એ ફરીથી હું લખું છું કે 3Fe વત્તા 4H2O બોક્સ કાઢી નાખવાનો દોસ્તો અહીંયા પર જો મેં બોક્સ કાઢી નાખ્યા સોપાન છઠ્ઠું એક કહેવા માંગે છે પરમાણુની ગણતરી કરો અને બોક્સ કાઢી નાખો બોક્સ તો સમજવા માટે બનાવ્યા બાકી બોક્સ બનાવતા નથી ત્યારબાદ Fe3O4 વત્તા 4H2 તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે જે Fe છે તમને ઘન સ્વરૂપમાં મળે છે સોલિડમાં તમે S લખીને આ સંજ્ઞા તમારે દર્શાવવાની છે અત્યારે આગળ જેમ જેમ આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ ત્યારે આ બધી સંજ્ઞાઓ તમારે દર્શાવવાની છે બરાબર આ મેં ક્લિક કર્યો બોર્ડ રાઉન્ડ અને નીચે એકવાર સોલ્યુશન જલીય દ્રાવણ ની કોઈ પણ વ્યાખ્યા પૂછાય તો કોઈ પણ સંયોજનનું પાણી સાથે મિશ્ર કરવામાં આવે અને જે દ્રાવણ બને એને જલીય દ્રાવણ કહેવામાં આવે છે Fe જે છે એ ઘન સ્વરૂપમાં છે H2O તમને એમ થાય છે પાણી તો હંમેશા લિક્વિડમાં હોય પણ આ પ્રક્રિયામાં પાણીની વરાળ દેવામાં આવી છે આખી આ પ્રક્રિયા કેમાં થાય કે બંધ પાત્રમાં થાય એની અંદર હું નાખ્યું ઘન Fe ઘન આયન નાખ્યું એની અંદર પાણીની વરાળ નાખી એટલે ગેસિયસ ફોર્મમાં તમને જોવા મળે છે ત્યારે એની અંદર શું બને Fe3O4 બને છે અને આ Fe3O4 પણ તમને ઘન સ્વરૂપમાં જોવા મળે છે જ્યારે હાઇડ્રોજન જે છે Fe3O4 પણ તમને ઘન સ્વરૂપમાં જોવા મળે છે હાઇડ્રોજન શબ્દ આવે ને એ હંમેશા તમને ગેસિયસ માં જોવા મળશે એટલે G આ રીતે S G લિક્વિડ ઇન્ટુ L જલીય દ્રાવણ છે AQ આ દરેક વસ્તુ તમારે લખવાની દોસ્તો થશે ત્યારબાદ તમને એક નવી રાસાયણિક પ્રક્રિયા આપું એ રાસાયણિક પ્રક્રિયા હું તમને કહું કે કાર્બન મોનોક્સાઇડ હવે મારે બધી વસ્તુ અહીંથી થોડું ચેકી નાખું છું આ થોડું સમજવું બહુ જરૂરી છે આ 7 સોપાન થઈ ગયા પછી હું આ તમને એક માર્કની અંદર આ બે પ્રક્રિયાઓ આપી લખી છે બે પ્રક્રિયામાંથી એક પ્રક્રિયા એક માર્કની અંદર પૂછાય છે તો એ માટે હું કહું કે કાર્બન મોનોક્સાઇડ એટલે થાય CO કેપિટલ C અને કેપિટલ O જો કેપિટલ C રાખ્યું અને O જે છે નાનકડો કરીને કોબાલ્ટ બની જાય દોસ્તો મેં તમને પહેલા કીધું કે જો બે વસ્તુ કેપિટલ હોય તો એ બે સંયોજન છે અને જો કેપિટલ C હોય ને નાનકડો ઓલો થી નાખો તો એ તત્વ બની જાય તો કાર્બન મોનોક્સાઇડ એટલે CO કાર્બન મોનોક્સાઇડ ની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ ને ડાયહાઇડ્રોજન સાથે ડાયહાઇડ્રોજન દોસ્તો પ્રક્રિયા કરતા એસિટોન મળે છે અથવા તો બને છે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કાર્બન મોનોક્સાઇડ છે ને તમને ગેસિયસ અવસ્થામાં જોવા મળશે આ કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ એટલે હું કામ ન લખું G લખું N લખું S લખું કે Q લખું S લખું ને
ગેસિયસ માં જોવા મળે તો એસ જ લખાય કે હું લખાય દોસ્તો? એસ નહીં લખાય તો હું લખાય બસ ઈઝી છે. ગેસિયસ હોય એટલે વાયુ અવસ્થા છે એટલે જી લખાય. મેં તમને કીધું હાઇડ્રોજન વાયુ. હવે હું કંઈક તો ડાયહાઇડ્રોજન આ શબ્દ આવ્યો નવો તમારા માટે છે. સાહેબ ડાયહાઇડ્રોજન એટલે પેલા તમે આને પકડી લો હાઇડ્રોજન. હાઇડ્રોજન હંમેશા બે ના જોડિયામાં થાય H2. કેમ કે તમને એ ચોથા ચેપ્ટર ની અંદર તમે ભણશો. કાર્બન અને તેના સંયોજન નામનું ચોથું ચેપ્ટર છે. એમાં ત્યારે તમે ભણશો ત્યારે તમને વધારે ખબર પડી H2 જ કેમ આવ્યું. કેમ કે હાઇડ્રોજન કોક ને કોક માં મદદ માંગતું હોય કોઈ મદદ ન કરે. તે પોતાના ને પોતાના જેવો નવો પોતે પરમાણુ પેદા કરે અને એની હારે સહસંયોજન બનાવે. એ બધી વસ્તુ આપણે આગળ ભણીશું. હવે ડાયહાઇડ્રોજન છે. ડાય એટલે બે. જો ટ્રાયહાઇડ્રોજન હોય તો ત્રણ. ડાયહાઇડ્રોજન હોય તો આગળ લખી નાખવાનું. તો 2H2 કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને આ પ્રક્રિયા એ કરે દોસ્તો એક પોઈન્ટ ભૂલી ગયો. ડાયહાઇડ્રોજન સાથે 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરો. તો આ બધી વસ્તુ આવી 340 વાતાવરણ દબાણ. એ છે ક્યાં લખવાનું? એ તમારે એરોની ઉપર લખવાનું. તમને કોઈ તાપમાન આપ્યું હોય કે આ પ્રક્રિયા થાય તો 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. એરો ઉપર લખવાનું. તમને એમ કીધું કે આને ગરમ કરો તો તમારે ગરમમાં લખવાનું. એન્જોય તારલી વસ્તુ આ લખવાનું છે. તો 340 વાતાવરણ એ તમે ઉપર લખો નીચે લખો બધા હાલ. પ્રક્રિયા કરીને હું બનાવી દઈએ એસીટોન. એસીટોન બનાવે એટલે એક કાર્બન હાઇડ્રોજન કુલ 4 છે 2 2 4. હવે બધાયમાં સંતુલિત પ્રક્રિયામાં ચાલવાનું. અહીં હાઇડ્રોજન તમામ લો ને એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડો CH3OH. આ જે તમારું છે તમને લિક્વિડ ફોર્મમાં મળશે બરાબર. આ બંને ગેસિયસ ફોર્મ ભેગા થઈ અને તમને લિક્વિડ ફોર્મમાં બનાવી દેશે એસીટોન. જે થોડેક સમય પર તમે હાથમાં રાખો તો તમારા હાથમાંથી એ ઉડી જાય અને આ તમારું છે એસીટોન. એસીટોનની હું તમને બોટલ દેખાડું તો એકદમ પેક વસ્તુમાં એને રાખવામાં આવે છે. આ એસીટોનની બોટલ છે બરાબર દોસ્તો. તમે જોઈ શકો છો એસીટોન લખેલું છે. એકદમ ફૂલ સીલ પેક હોય છે. આનું આ ઢાંકણ થોડોક સમય ફક્ત ને ફક્ત 5 મિનિટમાં તમારે ખુલ્લું રહેવા દો તો આની અંદરનું આખી બોટલ ભરેલી એસીટોન પણ પોતે હવામાં ફેલાઈ જાય છે. એટલે આને ફૂલ સીલ થી પેક કરવામાં આવે છે અને પૂરું આખું જો મટીરીયલ જે છે એ પ્લાસ્ટિક થી પેપર કરેલું હોય છે. આ વસ્તુ અહીં તમે સમજી શકો છો. આ પ્રક્રિયાની અંદર એસીટોન જે છે ને એ પૂછાય છે. એસીટોન નું અણુસૂત્ર શું? CH3OH લિક્વિડ સ્વરૂપે મળ્યું. અથવા એસીટોન બનાવવા માટેની રાસાયણિક પ્રક્રિયા લખો. આ લખવી પડે. કાર્બન મોનોક્સાઇડ ડાયહાઇડ્રોજન હારે પ્રક્રિયા કરી 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરે તો એસીટોન બને છે. આ વસ્તુ અહીંયા તમારે થઈ. હમણાં ફરીથી નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણ માટે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો દોસ્તો હવે આ બીજું પેલું મેં એસીટોન નું કીધું CH3OH. ખાસ યાદ રાખવાનું છે 11 વર્ષનું જે પેપર હતું એની અંદર આ પ્રકાશ સંશ્લેષણની ખાલી જગ્યા પૂછાઈ ગઈ બરાબર. તો કઈ રીતે થાય પ્રક્રિયા એ આપણે જોઈએ. તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? એટલે છે ને આ વસ્તુ એ કાલ્પનિક શક્તિનો ઉપયોગ કરવાનો છે. આમાં તમારે સંતુલિત કરવી એક વસ્તુની ગણતરી ન કરવી નકર તમે આખા કન્ફ્યુઝન થાય. આમાં તમારે એટલી વસ્તુ કરવાની છે કે પ્રકાશ સંશ્લેષણની અંદર તો કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરે. એ અમે 6થા ધોરણ 7મા ધોરણ 8મા ધોરણ ભણતા આવીએ. તો વનસ્પતિ વાતાવરણમાંથી શું ખેંચે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ આવું મગજમાં રાખવાનું. 6CO2 કાર્બન ડાયોક્સાઇડ ને શ્વાસ લીધો હું છોડું છું. છોડ્યો તો દેખાય કયા અવસ્થામાં? વાયુ અવસ્થામાં. ગેસિયસ. બીજું વનસ્પતિને આપણે કાર્બન ડાયોક્સાઇડ આપણી પાસેથી વનસ્પતિ સંગ્રહ કરે છે. આપણે બાળપણથી શીખતા છે. આપણે પાણી પાઈએ છે. કોને પાણી પાઈએ? તો કે ભાઈ વનસ્પતિને. તો 12H2O. પાણીને કેટલા અણુ લેવાના છે? 12H2O. પાણી તમે પાવ લિક્વિડ ફોર્મમાં પાવ છો. પ્રક્રિયા સીધે સીધી લખવાની હોય છે પરંતુ અત્યારે હું આ રીતે નીચે લખું છું બરાબર. કાઈ આ લાવ વાક્ય કેટલા છે પ્રક્રિયા સીધી આખી પૂરી થાય. હવે પ્રકાશ સંશ્લેષણ જે છે એ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે અને ક્લોરોફિલ
જે છે વધારે આપણે જ્યારે જીવ વિજ્ઞાનના ચેપ્ટર સુધી પહોંચશું ત્યારે ખ્યાલ આવી જશે 6 કાર્બન ડાયોક્સાઇડ ખાસ યાદ રાખો કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ પાણીના 6 અણુ તો ગ્લુકોઝ બનાવે ગ્લુકોઝનું અણુ સૂત્ર છે C6H12O6 આવી ખાલી જગ્યા પૂછાની દોસ્તો CO2 12H2O સૂર્યપ્રકાશ ક્લોરોફિલ પછી ખાલી જગ્યા આખી પ્રક્રિયા તમે પૂરી કરો આ ગયા વર્ષે એક માર્કની અંદર પૂછાય છે બહુ સિમ્પલ છે અને આને કહેવામાં આવે છે ગ્લુકોઝ શું કહેવામાં આવશે દોસ્તો ગ્લુકોઝ કહેવામાં આવશે અને આ વસ્તુ જે છે ગ્લુકોઝ એ અલગ અલગ પાણીની હારે અને કાર્બન ડાયોક્સાઇડ હારે સૂર્યપ્રકાશની હાજરીમાં અલગ અલગ વસ્તુ ભેગી થઈને બન્યું એટલે આ તમારું જલીય દ્રાવણ થાય એક્વાસ સોલ્યુશન એ ગ્લુકોઝ બનાવે તો 6 કાર્બન ડાયોક્સાઇડ ખાલી વિચારવાનું છે હું તમને વિચારવા માટે કહું છું કે એમ કે આવું જ થાય પણ અહીં 6 કાર્બન ડાયોક્સાઇડ એક્સેપ્ટ કરે છે તો 6 ઓક્સિજન બહાર કાઢે છે 6O2 ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં આવે હવે 12 પાણીના અણુ છે તો અડધા પાણીના અણુ વનસ્પતિ રાખે છે અને અડધા પાણીના અણુ પાછા બહાર નાખી દે છે ખાલી કાલ્પનિક શક્તિમાં વિચાર કરવાનો છે હા ઘણા એવા વૃક્ષો છે તમે મેન વર્સસ વાઇલ્ડ કેવા ડિસ્કવરિંગ ચેનલો જોવો ત્યારે તમને ખ્યાલ આવે કે ઘણી વખતે એ પોતે મોટા મોટા ઝાડની થડ પણ કાપે છે તો અંદરથી પાણી નીકળતું હોય છે આવી રીતે તમારે ખાલી યાદ રાખવાનું છે 6H2O અને લિક્વિડ ફોર્મમાં હોય 6 કાર્બન ડાયોક્સાઇડ ના અણુ તો તમને હાલ બાજુ કેટલા મળી જાય 6 ઓક્સિજન ના 12 માંથી 6 ઇન્ડિપેન્ડન્ટ 6 પાછા એવી રીતે ખાલી વિચારવાનું છે આખી પ્રક્રિયા યાદ રહી જાય ને એક ગ્લુકોઝ નું અણુ છતાં તમને એમ થાય તો આપણે એક કરી લઈએ ગણતરી C O અને H આ ત્રણ તત્વો છે પ્રક્રિયકોમાં કાર્બન કેટલા છે દોસ્તો તો કે 6 કાર્બન છે આ 6 આ પ્રક્રિયકો હવે આને બધા શીખવાનું ન હોય દોસ્તો આ તમને આવડવું જોઈએ અહીંયા શીખો છો બંને બાજુ સરખું હોવું જોઈએ આને સંતુલિત કરી લઈએ કે સાહેબ સાચી છે કે ખોટી ખબર પડી 12H2 12H2 એટલે 12 2 24 H કેટલા દીકરા મારી પાસે દોસ્તો 24 ઓક્સિજન કેટલા છે તો કે સાહેબ ઓક્સિજન 12 છે આ 12 રેડી આમે આવીએ કાર્બન કેટલા છે દોસ્તો 6 હાઇડ્રોજન 12 બરાબર હાઇડ્રોજન કેટલા છે દોસ્તો 12 છે સોરી દોસ્તો આ ઓક્સિજન માં મેં 12 ઓક્સિજન કેટલા છે 6 તો સાહેબ હજી અહીંયા સુધી 12 માંથી 6 જાય તો હજી 6 બાકી છે ને તો અહીંયા ઓક્સિજન સોરી દોસ્તો અહીં હું ભૂલી ગયો ઓક્સિજન ગણતરી કરતા 6 દુ 12 12 ને બાદ 24 ઓક્સિજન છે કુલ અહીંયા મારે 6 ઓક્સિજન આવી ગયા હજી અહીંયા 6 દુ 12 બીજા 12 ઓક્સિજન આવ્યા 18 ઓક્સિજન ગુમાઈ ગયા હજી કેટલા બાકી છે 24 માંથી 18 ગયા તો હજી 6 બાકી છે અહીંયા પણ જો 6 ઓક્સિજન છે એટલે વધારાના 6 એટલે થઈ ગયા 24 ડિવાઇડ કરીને ફરીથી જોઈ લેજો મારા ઉપર નીચે લખેલું છે એક વખત હાઇડ્રોજન ગણીએ તો હાઇડ્રોજન અહીંયાથી 12 આવી ગયા અને બીજા અહીંયા 6 દુ 12 બીજા 12 આવી ગયા એટલે 24 અહીં તમે જોઈ શકો છો 6 કાર્બન પૂરા અહીં 24 24 અને 24 24 આ રીતે આત્માની રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ સંતુલિત છે આના પછી આ પોઈન્ટ પછી તમારા જે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે પાઠ્યપુસ્તકના પ્રશ્નો હવે પછી હું નેક્સ્ટ વિડિયોની અંદર કરાવીશ ધન્યવાદ